જય હિન્દ મિત્રો. ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી 24-25 અને આજની તારીખ 11/10/25ના રોજની પરિસ્થિતિ વિશે આજના વિડીયોમાં વાત કરીશું. ખાસ કરીને જે ભાષાનો તબક્કો ચાલી રહ્યો છે તો એની કન્ડિશન વિશે આજે વાત કરીશું. એમાં ખાસ કરીને હાજર ગેરહાજર બાબત, કેટેગરીમાં જે પૂર્ણ થઈ ગઈ કે બાકી જગ્યાઓ એના વિશે, અને જે ભાષાનું કચ્છની જિલ્લા પસંદગીનો તબક્કો આવી ગયો છે એની થોડી ચર્ચા કરીશું. અને છેલ્લે સંભવિત સામાન્ય ગણિત વિજ્ઞાન વિશે વાત કરવાનું છે. શરૂઆત કરીએ. સૌથી પહેલા આજરોજ જે ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી બાબત સંસ્કૃતની જે જિલ્લા પસંદગી હતી એની થોડીક વાતચીત કરી લઈએ. તો જોવા જઈએ તો ઉપરની તો બધી જગ્યાઓ પૂરી થઈ ગઈ હતી, એટલે આજે પસંદગી મળે નથી. SCBCની પણ 2 જગ્યાઓ હતી, પણ એ તો PHની હતી એટલે એને બી પૂરી હતી. SCની એક જ જગ્યા વધી હતી, એ PHની હતી. હવે આજે જે બોલાયા હતા ST કેટેગરીના 79 ઉમેદવારોને બોલાયા હતા અને એમાંથી 70 જગ્યાઓ આજે પસંદગી પામી ગઈ છે. અને જે બાકી 9 જગ્યા વધી PH કેટેગરીની છે, જ્યારે EWSની એક હતી ને એ તો PHની છે. બરાબર. આજે જે STના 79 બોલાયા 70 જગ્યાઓ પસંદગી પામી ગઈ છે. બરાબર. એટલે કે હાજર 70 છે, ગેરહાજરની સંખ્યા 0 છે. તો આજ રોજની પસંદગીની અંદર જે સંસ્કૃતનું હતી તો એની હવે જગ્યાઓ પેક થઈ ગઈ છે અને હવે બાકી વધેલી બધી જ જગ્યાઓ PH કેટેગરીની છે. બરાબર. બીજી વાત કરીએ અંગ્રેજી ભાષાની, તો અંગ્રેજીની બી વાત કરી લઈએ તો ઉપરની તમામ જગ્યાઓ પેક હતી. આજે SEBCમાંથી 43 ઉમેદવારોને બોલાયા હતા અને 43 જગ્યાઓ ભરાઈ ગઈ છે. તો આજે જગ્યાઓ વધી છે 0 છે, એટલે કે એક બી જગ્યા વધી નથી. SC કેટેગરીના 8 ઉમેદવારો બોલાયા હતા અને 8 જગ્યા પસંદ થઈ ગઈ, હવે જગ્યાઓ વધી છે 0. આગળ જોઈએ STના, તો STના 78 કેન્ડિડેટ બોલાયા, એમાંથી 73 જગ્યાઓ પસંદગી પામી છે અને બાકીની 5 જગ્યાઓ PH કેટેગરીની છે. EWSના 16 કેન્ડિડેટ બોલાયા હતા, એમાંથી 11 પસંદગી પામ્યા છે, 5 જગ્યાઓ PH કેટેગરીની બાકી રહી છે. તો આમ ઓલ ઓવર જોવા જઈએ તો કે 145માંથી 135 જગ્યાઓ પસંદગી પામી છે અને 10 જગ્યાઓ બાકી રહે છે. બરાબર. હાજર 135. તો આજની ભાષાનો તબક્કો પૂરો થયા બાદ કંઈક આવી કન્ડિશન રહી છે. બરાબર. હવે વાત કરીએ તો એની વાત કરીએ કે ભાઈ કચ્છનું શું છે. તો કચ્છની જિલ્લા પસંદગી આવી ગઈ છે. ભાષામાં ખાસ કરીને SSની વાત કરીએ 70 કટ ઓફ છે, તો ત્યાં સુધીના કેન્ડિડેટને 15 થી 17ની અંદર જવાનું છે. ત્યારબાદ બાકીની જે લેંગ્વેજીસ છે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી, તો એમનો તબક્કો બી 21 તારીખ પછી ચાલુ થાય એવી પૂરેપૂરી સંભાવના છે. અને છેલ્લે વાત કરીએ ગણિત વિજ્ઞાનની, તો ગણિત વિજ્ઞાનની કંઈક એવી પરિસ્થિતિ હાલ વર્તાઈ રહી છે કે સામાન્યનું મેરિટ કદાચ આવતા વીકમાં આવવાની સંભાવના છે અને એની ભરતી ક્યારે ચાલુ થશે જિલ્લા પસંદગી, તો એ 1 તારીખ પછી 1/11 પછીની આવી શકે છે એવી સંભાવનાઓ છે. તો બસ આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. જરૂરથી ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને ફરી મળીશું દેવપર માર્કી પાઠશાળામાં.